નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું। પુરુષોત્તમ માસની કથામાં આજની કથા છે ડોશીમાનો દેડકો। એક ગામમાં એક ડોશી એના નાનકડા ઘરમાં એકલી રહેતી હતી। તે પરચુરણ ઘરકામ કરીને પેટનું ભાડું ભરતી હતી। આવી કરુણ હાલતમાં પણ તે ધર્મ ધ્યાન ચૂકતી નહીં। જ્યારે અધિક માસ આવતો ત્યારે ગામના ભાવિક સ્ત્રી પુરુષો પુરુષોત્તમ વ્રત આદરતા, સ્નાન, ધ્યાન અને દાન કરતા, પરંતુ ડોશી એકલી એટલે વ્રત કરતી નહીં, ઘરમાં કામ કરવાવાળું કોઈ નહીં, એટલે તે જીવ બાળી બેસી રહેતી। ડોશીને એક પણ સંતાન નહીં, તેથી રોજ દીકરા માટે વલોપાત કરતી। એકાદ દીકરો હોત તો ઘરમાં દીકરો અને વહુ બંને હોત અને તે નિરાતે ઘડપણમાં ધર્મ ધ્યાન કરી શકત। એક તો એનું ઘડપણ બગડ્યું હતું। પરસોત્તમ માસમાં ડોશી રોજ પરસોત્તમ ભગવાનને પ્રાર્થના કરતી કે હે ભોળાના ભગવાન, મારું ઘડપણ સુધરે એવું કંઈક કરો। પરસોત્તમ ભગવાને ડોશીની પ્રાર્થના સાંભળીને ડોશીનું દુઃખ ફેડવા અજબ લીલા કરી। એક વેળા ડોશીની હથેળીમાં મોટો ફોડલો થયો, એટલે રાંધતા અને ઘરકામ કરતાં બહુ તકલીફ પડતી। તો પણ રોજ સવારે તે નદીએ નહાવા જાય અને ઘેર આવી પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરે। હાથમાં પીડા બહુ થતી હતી, પરંતુ શ્રદ્ધાળુ ડોશી ભગવાનનું નામ સ્મરણ કર્યા કરતી। નામ સ્મરણનો મહિમા બહુ મોટો છે। ડોશીને એક વેળા હાથમાં બહુ પીડા થવા માંડી ને મોટો થયેલો ફોડલો ફડક કરતો ફૂટી ગયો। પરંતુ આ શું ચમત્કાર! ફોડલામાંથી એક નાનકડો દેડકો નીકળ્યો। દેડકો તો આમ તેમ કૂદાકૂદ કરીને પાછો ડોશી પાસે આવે ને તેની સામે એકી ટસે જોઈ રહે। ડોશીને આમ કંઈ માયા લાગી, તેથી એણે દેડકાને હાથમાં લીધો તો દેડકો ડાયો થઈને બેસી રહ્યો। ડોશીએ દેડકાને ઘરમાં રાખ્યો અને તેનું સારી પેઠે જતન કરવા માંડ્યું। દેડકો મોટો થતાં ડ્રાઉં ડ્રાઉં કરી ઘર ગજાવી મૂકતો હતો। ડોશીને તે ગમતું હતું। હવે તો ડોશી જ્યાં જાય ત્યાં દેડકો પાછળ પાછળ જતો। આથી લોકોને આશ્ચર્ય થતું હતું કે ડોશીને આ શું સૂઝ્યું કે દેડકો પાડ્યો। ડોશી તો આખા ગામમાં દેડકાવાળી ડોશી એ નામથી પ્રખ્યાત થઈ ગઈ। રસ્તામાં છોકરાઓ ડોશીને દેડકાવાળી ડોશી કંઈ ચીડવે, કાંકરા મારે, પણ ડોશી જરાય ગુસ્સે થતી નહીં। પુરુષોત્તમ માસ હવે પૂરો થવા આવ્યો હતો। ડોશી નાય ને દેડકો પણ નાય, પરંતુ દેડકાના સ્વરૂપમાં ભગવાન પુરુષોત્તમ હતા। તે સ્નાન કરતી વેળાએ દેડકાનું ખોડિયું ઉતારી જળમાં પોતાના દિવ્ય સ્વરૂપમાં સ્નાન કરતા હતા અને સ્નાન કર્યા પછી દેડકાના સ્વરૂપે કાંઠે કૂદી પડતા હતા। આ વાતની ડોશીને ખબર નહોતી, કારણ કે ડોશી આંખ મીચીને પ્રભુનું નામ લઈને સ્નાન કરતી હતી। માત્ર આ ભેદ રાજાની કુંવરી જાણતી હતી। નદી નજીક જ રાજમહેલ હતો। કુંવરી રોજ સવારે ઝરૂખામાં બેસતીને લોકોનો ભક્તિભાવ જોતી। તે રોજ દેડકાને નદીમાં પડતી વખતે દિવ્ય સ્વરૂપમાં જોતી હતી અને થોડીવાર પછી દેડકો બની ગયેલો જોતી હતી। તેથી તે નવાઈ પામી હતી। દેડકામાંથી એવો દેવાંશી પુરુષ પ્રગટ થતો હતો કે તેને જોતાં જ મોહ ઉપજે। કુંવરી પણ તેના પર મોહિત થઈ ગઈ હતી। એણે તો હાથમાં જળ લઈ લીધું કે હું એ જ જવાન સાથે લગ્ન કરીશ, નહીંતર જીવનભર કુંવારી રહીશ। રાજા રાણીએ એકવાર કુંવરીને લગ્ન વિશે પૂછ્યું તો કુંવરીએ કહ્યું, મારે કોઈ રાજા કે રાજકુમાર સાથે લગ્ન કરવા નથી, હું તો ડોશીના દેડકા સાથે લગ્ન કરવાની છું। રાજા રાણી મૂંઝાઈ ગયા, હવે શું કરવું? તેમણે કુંવરીને બહુ સમજાવી, પરંતુ હઠીલી કુંવરી એકની બે ન થઈ। રાજાએ બીજે દિવસે પ્રધાન મારફત દેડકાવાળી ડોશીને મહેલે બોલાવીને કહ્યું, હે માજી, તમારા દેડકા ઉપર મારી કુંવરી મોહી પડી છે, માટે તમારા દેડકા સાથે મારી કુંવરીનો વિવાહ કરો। ડોશી ગભરાઈને બોલી, મહારાજ, ગામવાળા મારી મસ્કરી ઉડાવે છે અને તમે પણ અન્નદાતા મારી હાંસી ઉડાવો છો। દેડકા સાથે કોઈ દીકરી પરણાવતું હશે ખરું? રાજાએ કહ્યું, ડોશીમાં, મારી કુંવરીની ઈચ્છા તમારા દેડકાને પરણવાની છે, માટે તમે હા ના કર્યા વગર વેવિશાળ નક્કી કરો। રાજા જેવા રાજાનું માન ન રાખે તો ડોશીનું આવી જ બને। તેણે રાજકુંવરી સાથે દેડકાનું વેવિશાળ કરી તે રાતે લગ્ન પણ નિર્ધાર્યા। ડોશીના દેડકાએ તો ગામમાં સનસનાટી ફેલાવી દીધી। સાંજે ડોશીનો દેડકો પરણવા જવાનો છે એ વાત લોકોએ જાણી એટલે સાંજ પડતા તો પુષ્કળ માણસો ડોશીના ઘર આગળ જમા થઈ ગયા। ડોશીએ ઢોલી મંગાવ્યો હતો, એક શણગારેલો ઘોડો પણ મંગાવ્યો હતો। તે આવી જતાં ડોશીએ દેડકાને ઘોડા પર બેસાડ્યો ને વાજતે ગાજતે મહેલે લઈ ગઈ। ત્યાં દેડકા સાથે કુંવરીના લગ્ન વિધિપૂર્વક થઈ ગયા।
દેડકો અને કુંવરીને લઈ ડોશી ઘેર આવી. ડોશીએ ખાટલો ઢાળી આપ્યો. તેના પર કુંવરી દેડકાને લઈને બેઠી. બીજા ખાટલા પર ડોશી સૂતી. કુંવરીએ જોયું કે ડોશી ઘસઘસાટ ઊંઘમાં પડી ગઈ છે. એટલે દેડકાને પોતાની સામે રાખી કહેવા માંડી, હે પ્રાણપતિ, હે દેવાંશી પુરુષ, તમે દેડકાના સ્વરૂપમાં છો, તે તમારું સ્વરૂપ પલટીને હવે મૂળ સ્વરૂપમાં આવો. હું આપને પરણી છું. આપના અસલ સ્વરૂપની મને ખબર છે. હવે વધુ ન તલસાવો. ખરેખર પુરુષોત્તમ ભગવાન જ દેડકાના સ્વરૂપે ડોશીની ભીડ ભાંગવા પધાર્યા હતા અને કુંવરી તે રહસ્ય જાણી ગઈ હતી. તેથી તેમણે મનુષ્યની ભાષામાં કહ્યું, હે કુંવરી, જ્યાં સુધી તારા પિતા હોમ હવન દાન પુણ્ય નહીં કરે ત્યાં સુધી મારું અસલ સ્વરૂપ કોઈને જોવા મળશે નહીં. આ સાંભળી કુંવરીએ કહ્યું, સવારના હું ડોશીને અને આપને મહેલે લઈ જઈશ અને રાજાજીને બધી વાત કરીશ. બીજે દિવસે સવારે કુંવરીએ ડોશીને કહ્યું, આપ આપના દીકરાને લઈ મારા મહેલે ચાલો, ત્યાં યજ્ઞ કરવાનો છે. ત્રણે મહેલે ચાલ્યા. કુંવરીએ રાજાને બધી વાત કહી. રાજાએ મોટો યજ્ઞ કરાવ્યો. યજ્ઞમાં છેલ્લી આહુતિ અપાઈ ત્યારે કુંવરી પગે લાગી, હે અગ્નિદેવ, હે પુરુષોત્તમ ભગવાન, દેડકાના સ્વરૂપમાં આપ હો તો તે રૂપ બદલીને દેવાંશી સ્વરૂપે પ્રગટ થાવ. જો આપ આમાં કસૂર કરશો તો મારી હાંસી થશે. યજ્ઞ આગળ બેઠેલા બધા આશ્ચર્યથી દેડકા સામે જોઈ રહ્યા. એવામાં આકાશમાંથી દેડકા પર પુષ્પો વરસવા લાગ્યા ને પુષ્પના ઢગલામાંથી દેવાંશી સ્વરૂપે પુરુષોત્તમ ભગવાન પોતે પ્રગટ થયા. બધાએ પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર બોલાવ્યો. ત્યાં તો અંતરિક્ષમાંથી દેવ વિમાન ઉતરી આવ્યું. પુરુષોત્તમ ભગવાને ડોશીને અને કુંવરીને કહ્યું, તમારે વૈકુંઠમાં વાસ કરવો હોય તો મારી સાથે ચાલો. ડોશી અને કુંવરી હરખભેર વિમાનમાં બેસી ગયા અને સૌની અજાયબી વચ્ચે દેવ વિમાન અદૃશ્ય થઈ ગયું. પુરુષોત્તમ વ્રતના પ્રતાપે ડોશી અને કુંવરીનો વૈકુંઠમાં વાસ થયો. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ડોશી અને રાજકુંવરીને ફળ્યા તેવા અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરનારને અને વ્રતકથા વાંચનાર તથા સાંભળનારને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.